ગુના માત્ર એ જ નથી હોતા જે સામાન્ય નજરે જોવામાં આવે, પરંતુ ઘણા ગુનેગાર ખૂબ જ શિસ્તપૂર્વક તમામ ગુનાઓને અંજામ આપતા હોય છે. ઘણા ગુના વેબ સિરીઝને ટક્કર મારે તેવા હોય છે. તેવો જે ઘટનાક્રમ સામે આવ્યો છે જૂનાગઢથી. આવો જોઈએ આ રિપોર્ટમાં. એક ખાડો, 5 ફૂટનો એક ખાડો, જે પોતાની અંદર ધરપીને બેઠો હતો. એક નહીં, બે નહીં, પણ 3 હત્યાના રાઝ. એક લાશ 22 વર્ષીય યુવકની હતી, બીજી લાશ 19 વર્ષીય તેની પત્નીની, અને ત્રીજું 5 કે 6 મહિનાનું એક ભ્રૂણ. એક સાથે અનેક સવાલ ઉભા કરતી ટ્રિપલ મર્ડરની આ સનસનીખેજ ઘટના જૂનાગઢના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામમાં બની હતી, જેનાથી માત્ર ગામ જ નહીં, આખા જૂનાગઢમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢમાં વેબ સિરીઝને ટક્કર મારતી ઘટના. 3 હત્યાની ઘટનાથી પંથકમાં ચકચાર. એક ખાડો, 3 લાશ, એક પુરુષ અને એક સગર્ભાની હત્યા. ખાડામાં દફન એક પરિવારના 3 સભ્યોના કતલનું રાઝ. ક્રાઇમ થ્રિલર કહાની, ખોદ્યો ખાડો, ખુલ્યા રાઝ. વિસાવદર તાલુકાના શોભાવડલા ગામના એક મકાનમાં ખાડો ખોદતા જે 3 લાશ મળી, લાશ અન્ય કોઈ નહીં પણ અહીં જ રહેતા શિવમ ગિરી, તેની પત્ની કંચન કુમારી અને તે મહિલાના પેટમાં રહેલું 6 માસનું ભ્રૂણ હતું. આ હત્યાના રાઝ પરથી હજુ સુધી પડદો નહોતો ઉચકાયો, પરંતુ થોડા દિવસ પહેલા મૃતક શિવમના 15 વર્ષીય સગીર ભાઈએ શિવમના સસરાને ફોન કર્યો. માર્ગ અકસ્માતમાં તેમની ગર્ભવતી દીકરી કંચન અને જમાઈ શિવમનું મોત થયાનું જણાવ્યું. આ સમાચાર સાંભળી કંચન કુમારીના પિતા જૂનાગઢ આવ્યા. દીકરી જમાઈના અકસ્માતની વાત કહેનાર સગીર પાસે તેના પુરાવા માંગ્યા, પરંતુ તેને સંતોષકારક જવાબ ન આપતા મૃતક કંચનના પિતા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આખી વાત કરી. પોલીસને પણ શંકા જતા મિસિંગનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અને આ દરમિયાન સગીરની પૂછપરછ કરતા તેણે મોટા ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કર્યાની કબૂલાત કરી અને તેની લાશ ખાડો ખોદીને દાટી દીધા હોવાનું જણાવ્યું. જેથી પોલીસે ખાડો ખોદતા તેમાંથી નિર્વસ્ત્ર હાલતમાં શિવમ गिरी, તેની પત્ની कंचन અને એક ભ્રૂણ મળી આવ્યું. क्योंकि स्टेटमेंट के बेसिस पे फिर पुलिस ने जो है उस जगह को खोदा और वहाँ से जो है हमें 2 शव बरामद हुए, जो कि एडल्ट्स के हैं, और एक शव जो फिटस था, अराउंड 5 या 6 महीने का बच्चा है, वो गर्भवती थी चूंकि महिला, तो हमें जो है एक फिटस 5 या 6 महीने का बच्चा भी जो है उनके गर्भ से प्राप्त हुआ. तो ये मतलब ट्रिपल मर्डर केस है. સનસનીખેજ ટ્રિપલ મર્ડરનો ફિલ્મી ઢબે ઉકેલાયો ભેદ. નાના ભાઈએ મોટા ભાઈ અને ગર્ભવતી ભાભીની કરી હત્યા. હત્યા બાદ રૂમમાં ખાડો ખોદીને દફન કરી લાશ. ટ્રિપલ મર્ડર બાદ ભાભીના પરિવારને કર્યો ગુમરાહ. અકસ્માતમાં ભાઈ ભાભીના મોત થયાની કહાની ઉપજાવી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડિયાર આશ્રમ આવેલો છે. ખોડિયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે. આ પરિવારમાં માતા, મોટો પુત્ર શિવમ गिरी, તેની પત્ની કંચન કુમારી અને આરોપી સગીર હતા. શિવમ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો અને જ્યારે સગીર આશ્રમનું અને ગૌશાળાનું કામ સંભાળતો. ખોડિયાર આશ્રમમાં અંદાજે 12 દિવસ પહેલા એટલે કે 16 ઓક્ટોબરની સવાર હતી. માતા વિભાબેન બહાર ગયા હતા અને શિવમ અને તેની પત્ની સૂઈ રહ્યા હતા. ત્યારે સગીરે મોટા ભાઈ શિવમના માથામાં લોખંડની પાઇપ ફટકારી હત્યા કરી નાખી. ભાભી જોઈ જતા ઉપર બેસી ગળું દબાવી તેની પણ હત્યા કરી નાખી. અને આ જ દરમિયાન કંચન કુમારીના ગર્ભમાં રહેલું ભ્રૂણ બહાર આવી ગયું. એ પછી આરોપીએ ઘરમાં જ 5 ફૂટ ઊંડો ખાડો ખોદી નિર્વસ્ત્ર કરી લાશ દફન કરી દીધી. તેની પર મીઠું નાખ્યું અને સિમેન્ટથી ખાડો પૂરી દીધો. તેના બીજા દિવસે ભાભીના પિતાનો ફોન આવ્યો હતો. ત્યારે આરોપીએ ભાઈ ભાભીનું અકસ્માતમાં મોત થયાની વાત ઉપજાવી દીધી.
ભાઈ અને સગર્ભા ભાભીની ઠંડા કલેચે हत्या करनार सगीर आरोपी ने आज भूल भारी पड़ी। सर दीपावली का दिन फोन किया था तो ये बोला क्या कि आपकी बेटी मेला में चला गया घूमने के लिए, मैंने रात में सोने की गिफ्ट दिया, वो आएगी तो फिर मैके जाएगी, आपको बाद में बात कराएंगे। लेकिन फिर शाम को 8 बजे तकरीबन वो बात किया तो सर बोला क्या कि आपकी बेटी और जमाई एक्सीडेंट हो गया। मैंने उससे फोटो मांगा तो दूसरा कोई फोटो भेज दिया और झूठ पर झूठ बोलता गया। એમાં નાના ભાઈએ ના ભાભી અને મોટા ભાઈને હત્યા કરી નાખી છે અને હાલ અત્યારે હત્યાનું કારણ અકબંધ છે અને પોલીસ એની તપાસ ચાલુ છે। કઈ રીતે હત્યા કરી છે, ક્યાં કરી? અમારા જાણવા મુજબ એને આશ્રમની અંદર એને રૂમ છે જે છાપરાની નીચે એને ખાડો ગાળી અને એમાં લાશ બે અંદર ખાડામાં નાખી દીધી હતી અને માથા ઉપર પાઇપ માર્યો એવું અમને જાણવા મળ્યું છે પોલીસ। સગર્ભા સાથે રેપ થયાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો। શાતિર સગીરે તમામ પુરાવાનો કર્યો હતો નાશ। પુરાવાનો નાશ કરવામાં માતાએ સાથ આપ્યાની શંકા। પોલીસે ઉલટ પૂછપરછ કરતા 15 વર્ષના સગીર આરોપીએ પોતાનો ગુનો તો કબૂલી લીધો, પરંતુ આ ઘટના દેખાવમાં સરળ લાગે એટલી છે નહીં। પોલીસે મૃતક શિવમ અને તેની પત્ની કંચન કુમારીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું। હત્યા પહેલા કંચન સાથે બલાત્કાર થયાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો પણ થયો છે, જેથી સગીર આરોપીએ ભાભી પર બલાત્કાર ગુજારી હત્યા કર્યાનું પોલીસનું અનુમાન છે, કારણ કે મૃતકની લાશ નિર્વસ્ત્ર હાલતમાં મળી હતી। આ સિવાય હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં સગીર દીકરાની માતાએ મદદ કરી હોવાની પણ પોલીસને શંકા છે, જેથી હાલ તેની માતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। जब ये घटना घटी प्राइमा फेसा ये लग रहा है कि जिस दिन घटना घटी उस दिन उसकी माँ यहाँ प्रेजेंट नहीं थी। हमने जो भी मोबाइल लोकेशन वगैरह निकाली है, बट पूछताछ में ये निकल के आया है कि इसकी माँ ने उसके बाद जो एविडेंसेस थे उसके डिस्ट्रक्शन में जो है मदद की है। जो कपड़े वगैरह जलाए गए हैं, जो हथियार है वो छुपाने में, और पुलिस से जो है पुलिस को बहकाया। तब हमने पूछताछ की कि मेरा बेटा जो है वो चला गया है कहीं। वो चूंकि जानती थी कि वो मर चुका है, पर फिर भी उसने जो फैक्ट्स छुपाए कि वो मारने का कारण क्या है अभी मोटिव क्लियर नहीं हो पाया। उसमें अलग अलग एंगल्स निकल के आए। 15 વર્ષના સગીરે કેમ તેના ભાઈ અને ભાભીને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધા તે પાછળનું કારણ પૂછતા પ્રાથમિક કારણ આરોપીએ કૌટુંબિક ઝઘડો અને તેના કારણે થતી રોજબરોજની તકરાર હોવાનું જણાવ્યું, પરંતુ આરોપીની ઉંમર ભલે નાની હોય, જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે સામાન્ય નહોતું। એટલે જ શાતિર સગીરની એક પણ વાત પોલીસને ગળે ઉતરતી નથી અને એટલે જ પોલીસ આ કેસ સાથે જોડાયેલા દરેક કડીની તપાસ કરી રહી છે। જૂનાગઢના દ્રશ્યમાં પોલીસે તપાસમાં હજુ મોટી અને ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।